કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ. નેશનલ હાઈવેના અધૂરા કામને લઈ વિરોધ નોંધાવ્યો. પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ નોંધાવ્યો વિરોધ. રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈ અનેકોવાર રજૂઆત કરવામાં આવી છે. નો રોડ નો ટોલના સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ નોંધાવ્યો વિરોધ. ટ્રક માલિકોએ રસ્તા બંધ કરી કર્યો ચક્કાજામ. જી, હું રાજેશભાઈ છાંગા, કચ્છ જિલ્લા ટ્રક એનર એસોસિએશનનો કન્વીનર છું અને શ્રી રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશનમાં પણ કન્વીનર છું. જી, હવે આજે આ 1100 કરોડનો પ્રોજેક્ટ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, તો એ પ્રોજેક્ટની અંદર GR ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે. જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે. છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે. પણ એ એકદમ ગેરવ્યાજબી છે. એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી. 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ. ભુજ ખાવડા રોડ પર બિરંડિયારા પાસે દારૂ પી બેફામ ટ્રેલર ચલાવતા ચાલકે અનેકો જિંદગી જોખમમાં મૂકી. અલ્ટો કારને ટ્રેલર દ્વારા ટક્કર મારવામાં આવી. સ્થાનિક લોકો એકઠા થઈ ચાલકને આપ્યો મેથી પાક. અકસ્માતના પગલે લોકોને વાહનો એકઠા થતા સર્જાયો જામ. સ્થાનિક પોલીસ દોડી આવી પરિસ્થિતિ થાળે પાડી. દેશમાં ગરીબો માટે, મજૂરો માટે ખૂબ જ આશીર્વાદરૂપ જે કાયદો હતો, જે કાયદાથી ગરીબ લોકોને રોજગારી મળતી હતી, એવી મનરેગા યોજના મહાત્મા ગાંધીજીના નામથી જોડાયેલી આ યોજના હતી. યુપીએ સરકાર વખતે અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય સોનિયાજી રાતના લોકસભામાં જાગીને 2 વાગે આ કાયદો પસાર કરાવ્યો હતો. જેમાં જે કાયદો પસાર કરાવ્યો એનો મૂળ વિચાર કે કોઈ પણ ગરીબ વ્યક્તિ રોજગારી વગર ન રહી જાય, ઘર બેઠે રોજગારી મળે અને લોકોને કામ મળી રહે ઘર બેઠે, એના માટેનો આ કાયદો બનાવેલો હતો. આ કાયદા મારફતે 100 દિવસ સુધી કોઈ પણ ગરીબ વ્યક્તિ એમના ગામમાં કામ માગે કે મને કામ કરવું છે, મારે રોજગારી મેળવવી છે, તો ફરજિયાત કાયદો બન્યો હતો કે ફરજિયાત 15 દિવસની અંદર કામ ચાલુ કરીને એને રોજગારી આપવાનો શરૂઆત કરવી. અને આ કાયદો ખૂબ આશીર્વાદરૂપ હતો. ગામો ગામ એમના પોતાના જ ગામમાં લોકો ઘરનું કામ કરી અને એમાં ખાસ કરીને મહિલાઓ, બેન દીકરીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ હતો. ભાઈ ક્યાંક બીજી જગ્યાએ કમાવા જાય તો બેન ઘરનું કામ કરીને પણ આના મારફત એમને રોજગારી મળતી હતી. અને આ કાયદાના મારફતે આપણે સૌએ જોયું કે દેશમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે મોટા મોટા ઉદ્યોગો પર બંધ થઈ ગયા હતા, મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, કારખાના બિલકુલ બંધ હતા. ત્યારે મજૂરો એના વતનમાં જઈ અને ત્યાં કામ માંગી અને કામ શરૂ કરાવતા હતા અને એમને રોજગારી મળી અને આ દેશનું અર્થતંત્ર ધબકતું રાખ્યું. એ માત્ર ને માત્ર મનરેગા કાયદાની જોગવાઈના કારણે. આ કાયદો તમામ રીતે લોકોને માટે આશીર્વાદરૂપ હતો, ગ્રામીણ વિસ્તારમાં આશીર્વાદરૂપ હતો. અને ખાસ કરીને પંચાયતો જે કામ નક્કી કરે કે અમારે આ કામ કરવા છે, આમાંથી એ કામો પંચાયત કરાવી શકતી હતી. એમાં સરકારની કોઈ પણ મંજૂરી લેવાની જરૂરિયાત નહોતી. ગ્રામ પંચાયત કે ગ્રામ સભા જે ઠરાવ કરે એ ઠરાવ મુજબ કામોને મંજૂરી અપાતી હતી. તો આ 100 દિવસનો રોજગારી આપતો જે કાયદો ને કાનૂન હતું ભારત દેશમાં, એ એકાએક અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં છે અને એને નવા નુસ્ખા સૂજે કે ગમે એ નવા નુસ્ખો લઈ આવવાનો અને લોકોનું ધ્યાન ભ્રમિત કરવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે. એના ભાગરૂપે આ કાયદાનું નામ બદલાવી નાખવામાં આવ્યું. મહાત્મા ગાંધીજી પર પોતાને મોટા બનાવવા માટે, એમના નામે ઇતિહાસ બને એટલા માટે થઈ અને આ દેશને જેમને આઝાદી અપાવી છે, જેમને દેશ રાષ્ટ્રપિતા તરીકે માને છે, સન્માન આપે, એવા
ગાંધી બાપુનું પણ નામ મિટાવી દેવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે, તો ખૂબ આ ગંભીર બાબત અને શરમજનક બાબત છે. કારણ કે જ્યારથી દેશમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે કોઈને કોઈ એક યોજના મારફત જે આપણે આ દેશને આઝાદી અપાવી છે એવા રાષ્ટ્રીય નેતાઓનું નામ નિશાન મિટાવવાના પ્રયાસો આ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે. બીજો તમને દાખલો આપો તો સરદાર વલ્લભભાઈ પટેલ, જેને નામે આપણે અમદાવાદમાં મોઢેરા સ્ટેડિયમ હતું, અને એ સ્ટેડિયમના ઓળખાતું કોને નામે? સરદાર વલ્લભભાઈ પટેલને નામે. એમનું નામ પર ભૂસાવી અને પોતાનું નામ નરેન્દ્ર મોદી દામોદરના નામે સ્ટેડિયમનું નામ કરી નાખ્યું. એટલે આવા અનેક નામો જે આ દેશને આઝાદીમાં જે આપણી ઇતિહાસ, જે આપણા દેશનો ઇતિહાસ છે, જે આપણા દેશની સંસ્કૃતિ છે, એવી સંસ્કૃતિ ઉપર પણ આ નરેન્દ્ર મોદી ખૂબ જ નુકસાન કરી રહ્યા છે, નુકસાન પહોંચાડી રહ્યા છે. એમ કહીએ તો કાંઈ ખોટું નથી. પોતાને મોટું બનવું છે, બસ મારું જ નામ આ ભારતના ઇતિહાસમાં લખાવવું જોઈએ. દેશને આઝાદી અપાવી ત્યારે તો આ લોકોનો કોઈ રોલ નહોતો, ત્યારે તો અંગ્રેજોને તમારે ચાંપલુસી કરી અને એને મદદ કરતા હતા આ લોકો. એ લોકો આઝાદીમાં એક લોહીનો ટસ્યો નથી ફૂટ્યો. એવા લોકો અત્યારે દેશને જેમને આઝાદી અપાવી છે એમના નામ ભૂસવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી અત્યારે કરી રહ્યા છે. ત્યારે અમારા નેતાઓએ નક્કી કરેલું છે કે જે ગરીબો માટે કાયદો હતો, નવા કાયદામાં ને જૂના કાયદામાં શું ફરક છે એની પર હું તમને વાત કરીશ. કે નવા કાયદામાં ફરજિયાત કોઈ પણ લોકો, ગામનો વ્યક્તિ રોજગારી માંગે ત્યારે આપવાનો કાયદો બનેલો હતો. એમાં ના ન કહી શકે. 15 દિવસમાં જો રોજગારી ન મળે તો એમને ભથ્થું આપવાની પર જોગવાઈ હતી. તમે રોજગારી નથી આપી શકતી સરકાર, તો એમને ભથ્થું આપવું ફરજિયાત હતું. આ સરકારે કાયદાનું રૂપ બદલાવી અને હવે લોકો કહે નહીં, પંચાયત કહે નહીં, સરકાર કહેશે એ નક્કી કામો થશે. પહેલી વાત કે સરકાર જે એની ઈચ્છશે કે મારે આ કામ મંજૂર કરવું, એ કામ જ મંજૂર થશે ને. એ કામો કઈ રીતે મંજૂર થશે? તો ભાજપના નેતા જે સ્થાનિકે હશે, જેને એમાંથી ભ્રષ્ટાચાર કરી અને કંઈક મલાઈ મેળવી હશે, એવા કામો મંજૂર થશે. એટલે એક તો લોકોની જે વાત હતી, લોકો નક્કી કરતા, એ કામો નહીં થાય. હવે સરકાર નક્કી કરશે, એ કામો થશે. બીજી વાત, ચોમાસા દરમિયાન આ કામ બિલકુલ નહીં થઈ શકે. એટલે ચોમાસામાં જે રોજગારી લોકોને મળતી, લોકો જ્યારે પણ સમય મળતો ત્યારે એ રોજગારી એમાંથી મેળવતા. તો આના કારણે થઈ અને લોકોને ચોમાસામાં બિલકુલ રોજગારી એમને બંધ કરી દેવામાં આવી. પછી અનેક એવા એમાં નિયમોમાં બનાવ્યા છે કે તમને ધીરે ધીરે આ યોજના બંધ થઈ જાય એવું કામ અત્યારે દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે. પહેલાં કાયદામાં એવી જોગવાઈ હતી કે 90% કેન્દ્ર સરકારના હતા અને માત્ર 10% જ રાજ્ય સરકારનો હિસ્સો હતો. એટલે 90% હતા એટલે કામો થતા, ગ્રાન્ટો આવતી. હવે નવા કાયદા મુજબ 60% કેન્દ્ર સરકારના અને 40% જો જે તે રાજ્ય સરકાર આપશે તો જ આ કામો શરૂ થશે. હવે રાજ્ય સરકારને પોતાની કામો કરવા માટેની ગ્રાન્ટો નથી, પોતે મોટી લોનો લઈને રાજ્ય ચલાવે છે. એ તમને આ મનરેગામાં ક્યાંથી પૈસા આપશે? એટલે આ ધીરે ધીરે જે નરેન્દ્ર મોદીની ક્યાંક ને ક્યાંક ઈચ્છા એવી છે કે આ યોજના જ બંધ કરી દેવી. લોકોને, ગરીબોને જે રોજગારી આપવાનું કામ જે કોંગ્રેસની ને યુપીએ સરકારે કરેલું હતું, એ કામ બિલકુલ બંધ કરી અને આ યોજના ધીરે ધીરે બંધ કરી નાખવી, ખતમ કરી નાખવી. કારણ કે રાજ્ય સરકાર એવું કહેશે કે અમારી પાસે ફંડ નથી, તો કેન્દ્ર સરકાર ફંડ આપવાની નથી. તો આ હકીકતને ધ્યાનમાં રાખી અત્યારે આખા દેશમાં આ મનરેગા કાયદા હેઠળ લોકોને રોજગારી મળતી હતી, લોકોને ઘર બેઠે કામ મળતું હતું. એ આ સરકારે ધીરે ધીરે બંધ કરી નાખશે અને સરકાર ધારશે એવા જ કામો થશે ને એમાં જે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના નેતાઓ, ભાજપના મળતિયાઓ કામ કરે એવા કામો જ મંજૂર કરશે. તો આનો વિરોધ છે. આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષે જે ગરીબોને આ સરકાર અન્યાય કરી રહી છે, જે ગરીબોની મજાક બનાવી દીધો છે, એના માટે થઈને લડાઈ લડવાની છે. આજે જિલ્લા મથકે છે, અમે આગળના દિવસોમાં તાલુકા મથકે જવાના છીએ, પછી ગ્રામ પંચાયતો સુધી જવાના છીએ. અને જે અધિકારો છીનવવા માગે છે ભાજપની સરકાર, એ છીનવવા નહીં દે. કાયદો પાસો એને ફેર વિચારણા કરી અને મૂળ સ્વરૂપ હતું, એ મૂળ સ્વરૂપ મુજબ એમને કાયદો બનાવવા માટેની ફરજ પડશું. એને વીબી ભારત રોજગારી યોજના નામ આપ્યું છે.
એટલે વીબી ભારતનો મતલબ થાય છે કે એ એવું કહે છે કે વિકસિત ભારત, પણ વિકસિત ભારત નહીં, પણ આ કાયદો નવો લઈ આવે એને કારણે વિનાશકારી ભારત બને એવી અત્યારે આ યોજના છે. તો આ યોજનાનું નામ બદલવાથી કાંઈ નહીં વળે, અને નામ બદલવાથી ઇતિહાસ બદલી જતો નથી, ઇતિહાસ ભૂસાઈ જવાનો નથી. રાજા રાવણને પણ એક અભિમાન હતું કે મારે આકાશ સુધી જવું છે, ત્યાં સીડી બનાવવાની છે, આ દરિયો છે મારે પાણી મીઠું કરવું છે, અને આવા અભિમાનમાં એનું રાજ ગયો. એવી રીતે આ અભિમાની રાજા અત્યારે દેશ ઉપર બેઠેલા છે, એનું રાજ પણ આ રીતે અભિમાનમાં જ ખતમ થવાનું છે. કારણ કે લોકોની લાગણીઓ તો એ સમજતા નથી, અને ને માત્ર પોતાને રાતના સપનું આવે એ રીતે ગમે ત્યારે ગમે એ યોજનાઓના નામ બદલી નાખે. વિચાર કરો કે આ એક યોજના બદલશે તો કેટલો બધો બોજ આ દેશના લોકો ઉપર પડવાનો છે. કારણ કે બધું આખું એને જે સ્ટેશનરી છે, ડોક્યુમેન્ટ છે, રજિસ્ટર છે, જોબ કાર્ડ છે, એ બધામાં અમે ફેરફાર નામ બદલવા, એક ખાલી આ નામ બદલવાથી અબજો રૂપિયા આ તમારે નવું રેકર્ડ ઊભું કરવા માટે નહીં જરૂર પડશે. તો આ પૈસા કોના ગયા? કાંઈ ભાજપની તિજોરીમાંથી તો પૈસા જતા નથી. પૈસા છે એ જનતાના પૈસા છે, ગરીબ લોકોના ટેક્સના મારફત સરકારની તિજોરી સુધી જાય છે, અને એના મારફત અત્યારે લોકોને રોજગારી અપાતી હતી. આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિઓ માટે બધી યોજનાઓ બનાવે છે, બાકી ગરીબો માટેની યોજનાઓ આ સરકાર ધીરે ધીરે બંધ કરતી જાય છે. એની સાથે સખત વાદો છે, અને આવનારો ઇતિહાસ છે એ ઇતિહાસ જે અંકિત થયો છે, દેશની આઝાદીના ઘડવૈયા છે, એનું નામ આ દેશના લોકોના દિલમાં છે, એ ક્યારે ભૂસી શકાય એમ નથી. મોદી સાહેબને પોતાનું નામ છે, જેમને આઝાદી અપાવી છે એમનું નામ મિટાવી અને પોતાનું નામ ઊંચું કરવા માગે છે. એની સામે અત્યારે સખત કોંગ્રેસને વિરોધ કરી રહી છે. કોંગ્રેસની એક જ માંગ છે, ગરીબોની વિરોધ, જે ગરીબો માટેની યોજના હતી એ કોઈ હિસાબે અમે તમને બંધ કરવા દેશું નહીં. ગરીબોને મળતી રોજગારી છે, એ કાયદો છે, એમનો અધિકાર છે કે ગરીબમાં ગરીબ એક ગામડામાં ખૂણામાં બેઠેલો વ્યક્તિ છે એને પણ રોજગારી મેળવવાનો અધિકાર છે આ દેશમાં, અને આ કાયદો અમલમાં રહેશે. બસ એના માટે આજે થઈ અને આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આ જિલ્લા મથકે જ્યુબલી ગ્રાઉન્ડ ઉપર. આપના માધ્યમ સુધી આ સરકારના એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદશ્રી, સરકાર સુધી અવાજ પહોંચે, ગરીબોની વેદના છે એ આપ પહોંચાડશો એવી અમે આપની પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત સેવક સમાજ દ્વારા સ્વર્ગીય કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાને શ્રદ્ધાંજલિ અપાઈ. દેશની 74 વર્ષ જૂની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજ દ્વારા દેશના 2 વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા સ્વર્ગીય ગુલઝારીલાલ નંદાને તેમની 28મી પુણ્યતિથિ નિમિત્તે તેમણે સ્થાપેલી સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે અત્રેના રેલવે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલ ગફુર શેખ, સામાજિક કાર્યકર શ્રી પ્રબોધભાઈ મુનવર તથા શ્રી મેહુલ પિત્રોડાએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કોલીવાસના બાળકોને મિષ્ટાનમાં ટોપરા પાકનું વિતરણ પણ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે તાજેતરમાં અવસાન પામેલા સંસ્થાના માજી કાર્યકર શ્રી શંભુલાલ જોશી તેમજ કચ્છના સ્વર્ગીય મહારાણા શ્રી ખેંગરાજી બાવાની 84મી પુણ્યતિથિ હોતા તેમણે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ શાખાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય કુમુદિનીબેન પંચોલી કે જેઓ ભુજના મેયર, ભુજ વિસ્તારના ધારાસભ્ય તેમજ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા, તેમની 12મી પુણ્યતિથિ હોય તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભુજ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરાયું. ભુજમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સેવા વસ્તીના બાળકો માટે સાંસદ પતંગ મહોત્સવનું આનંદમય આયોજન કરાયું હતું. મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના માધ્યમથી ભુજ શહેરના સેવા વસ્તીના બાળકો સાથે સાંસદ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભુજ સ્થિત વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ગાયત્રી મંદિર રોડ ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ બાળકો સાથે પતંગ ઉડાવી મકર સંક્રાંતિના તહેવારની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે નાના બાળકોને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું, જેને લઈ બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ ઝળહળતો જોવા મળ્યો. તહેવારના માહોલમાં સમગ્ર ગ્રાઉન્ડ રંગબેરંગી પતંગોથી ગુંજી ઉઠ્યા હતા. સાંસદશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સામૂહિક આનંદ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે. સમાજના દરેક વર્ગના બાળકો તહેવારોની ખુશી સમાન રીતે માણી શકે તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે. તેમણે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટના કાર્યકરો, સ્થાનિક આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. વ્યવસ્થિત આયોજન, ઉત્સાહપૂર્ણ વાતાવરણના કારણે સાંસદ પતંગ મહોત્સવ સેવા વસ્તીના બાળકો માટે યાદગાર બની રહ્યો હતો. મકર સંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. અને વિશેષ રૂપે આપણે ગુજરાતની અંદર જોઈએ છીએ કે ઉત્તરાયણના પર્વની એક અનેરી વિશેષતા છે. આજે આકાશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પતંગો આપણને જોવા મળે છે. અને એ પતંગ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અમે ભુજ મધ્યે પણ સેવા વસ્તીના બાળકો સાથે એક અલગ જ પ્રકારનો અનેરો કાર્યક્રમ કર્યો હતો. અમે પતંગ પણ વિતરણ કર્યા હતા અને એમની સાથે અમે પતંગ પણ અહીંયા ચગાવી કરી અને એમના આનંદમાં અમે બધા સહભાગી થઈ કરીને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે ભુજ મધ્યે કર્યો. આ બાળકોના ફેસ ઉપર જોયું કે એક આનંદ છે, ઉત્સાહ છે. આજે એમના વાલીને કહેવું પડે કે તમે અમને પતંગ લઈ આપો, તમે અમને ફિરકી લઈ આપો. અમે સામેથી ચાલી કરી અને બાળકોને અહીંયા બોલાવી કરી અને મોટી સંખ્યામાં બાળકોને બોલાવ્યા હતા અને એમને જેટલા પણ પતંગો જોઈતા હતા, જેટલી પણ ફિરકી જોઈતી હતી અમે આપી. એટલે એક અલગ જ પ્રકારનો એમને આજે આનંદ અમને જોવા મળ્યો.